અમરેલી શહેરમાં શ્વાનના આતંક બાદ અમરેલી નગરપાલિકા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। 1600 જેટલા શ્વાનોને ભાવનગરની તબીબોની ટીમ દ્વારા રસીકરણ શરૂ કર્યું હતું, જેમાં ખાસ કરીને 10 વિસ્તારોમાં શ્વાનોને વધુ આતંક હતો। તે વિસ્તારમાં શ્વાનોને અડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી। અમરેલી શહેરમાં છેલ્લા 3-4 દિવસથી શ્વાન દ્વારા હાહાકાર મચાવવામાં આવ્યો હતો અને 50થી વધારે લોકોને શ્વાને બચકા ભર્યા હતા, જેને પગલે અમરેલી નગરપાલિકા દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યો હતો અને અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1600થી વધારે શ્વાનને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ભાવનગરની વેટરનરી તબીબોની ટીમ અમરેલી આવી પહોંચી હતી। 10 વિસ્તારમાં શ્વાનનો આતંક હતો, તે વિસ્તારમાં કડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરમાં 10 વિસ્તારોની અંદર 6-2 ટીમો બનાવી ત્યાં આ ટીમો દ્વારા અમરેલી શહેરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે। અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું। જે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। નગરપાલિકા અમરેલી દ્વારા હસ્તી કોર્પોરેશન ભાવનગરની જે કંપની છે એમના દ્વારા 2 ટીમ ઉતારી છે, જેમાં 2 ડોક્ટર અને 6નો સ્ટાફ છે અને આ ડોક્ટર્સ દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે અને ડીવર્મિંગની કામગીરી કરવામાં આવશે, જેથી કરીને શ્વાનના જે સ્કિનના ડિસીઝ છે ઓછા થાય અને થોડો એમની આક્રમકતા અને આતંક છે ઓછો થઈ શકે, અને એટલા માટે આજે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાણી દરવાજા અને જુદી જુદી જ્યાં તમામ વિસ્તારો જે છે એ કવર કરી લઈશું। કુલ આપણે 10 એવા વિસ્તાર છે જ્યાં આતંકના કેસીસ ધ્યાને આવ્યા છે અને તમામને આપણે વેક્સિનેશન કરશું। કુલ અમારા જે સર્વે કર્યો છે એ મુજબ 1600 કૂતરાની સંખ્યા છે અને આપણે તમામનું આયોજન થઈ ગયું છે। મારું નામ ચાવડા ગોપી છે। નગરપાલિકા દ્વારા અને હસ્તી કોર્પોરેશન દ્વારા અમરેલીમાં રખડતા શ્વાનોનું વેક્સિનેશન અને ડિવર્મિન કરવામાં આવેલ છે, જેમાં અમારી 6-6ની 2 ટીમ છે, જેમાં 2 ટીમમાં એક ડોક્ટર છે, સાથે આખા સ્ટાફ દ્વારા અમરેલીમાં બધા વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરેલ છે।